ધી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ બોડેલીની 69મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। બોડેલી નગર સહિતના વિસ્તારમાં નાના મોટા વેપારીઓને મદદરૂપ થવાના આશય સાથે તારીખ 8/8/1957ના રોજ સ્થપાયેલી ધી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની આજે 69મી સાધારણ સભા બેંકના મેનેજિંગ ડિરેક્ટર રજનીકાંત રસિકલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળી હતી। ત્યારે બેંકના ચેરમેન કાર્તિક કુમાર દિલીપભાઈ શાહ, ડિરેક્ટરો આકાશકુમાર વિજયભાઈ ઠક્કર, ડોક્ટર કિશોરકાંત રસિકલાલ ગાંધી, ગિરીશકુમાર રસિકલાલ શાહ, દિનેશચંદ્ર જીવનલાલ શાહ, જિગ્નેશ કુમાર મહેશચંદ્ર અગ્રવાલ, નીતિન કુમાર શાંતિલાલ ચોકસી, પ્રો ડિરેક્ટર ઉદય સતીશચંદ્ર શાહની ઉપસ્થિતિમાં બોડેલીની વૈષ્ણવવાડી ખાતે યોજાઈ હતી। 5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંકની બોડેલી વૈષ્ણવવાડી ખાતે મળેલી 69મી સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો સમક્ષ બેંકનો ચિતાર રજૂ કરતા બેંકના સીઈઓ શૈલેષકુમાર તલાટીએ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા અને સાધારણ સભામાં ગત સાધારણ સભાની કાર્યવાહીને વાંચીને બહાલી આપવામાં આવી હતી। તારીખ 31/3/2026ના રોજ પૂરા થતા વર્ષનો બોર્ડ ઓફ ડિરેક્ટરનો રિપોર્ટ સર્વેયું મંજૂર કરવામાં આવ્યું હતું। નફાની વહેંચણી જાહેર કરવામાં આવી હતી અને 2026-27ના વર્ષ માટે અંદાજિત ખર્ચ એટલે કે બજેટ મંજૂર કરવા બાબત સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અંતમાં સાધારણ સભાના અધ્યક્ષ અને બેંકના એમડી રજનીભાઈ ગાંધીએ ઉપસ્થિત સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રતિવર્ષની જેમ બેંકના તમામ સભાસદોનો સાથ અને સહકાર મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। નમસ્કાર। ધી બોડેલી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની આજે 69મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સભાસદો, કર્મચારીગણ અને બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર રહ્યા હતા। આખા વર્ષ દરમિયાન જે કામ કરેલા હતા તેના ઠરાવો વાંચી સૌએ એને બહાલી આપી હતી। બેંક ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરતી રહી છે અને હજુ પણ કરતી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સૌ સભાસદોએ એને સહર્ષ વધાવી લીધો હતો। સંખ્યા આજે થોડીક ઓછી હતી સભાસદોની, એનું મૂળ કારણ આ ગરમીનો પ્રભાવ લાગે છે। બાકી દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહે છે, પણ આ વખતે આ કાળઝાળ ગરમીના લીધે થોડાક સંખ્યા ઓછી થઈ છે। પણ સૌ સભાસદોને વિશ્વાસ છે કે અર્બન બેંકની કામગીરી ખૂબ જ ચોક્કસ અને સરસ છે, એમને એવો પૂરેપૂરો વિશ્વાસ છે।